અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના આયુષ્માન કાર્ડ કૌભાંડમાં વધુ એક ખુલાસો થયો છે। સમગ્ર કેસની તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચે મોટો ઘટસ્ફોટ કર્યો છે। ખ્યાતિ હોસ્પિટલની જવાબદાર ગણાતી વ્યક્તિઓ જ કૌભાંડ આચરતા હતા। કાર્તિક પટેલના કહેવાથી ચિરાગ રાજપૂત આયુષ્માન કાર્ડ કઢાવી આપતો હતો। તાત્કાલિક આયુષ્માન કાર્ડ કાઢવા માટે ચિરાગ રાજપૂત દર્દી પાસેથી 2000 રૂપિયા લેતો હતો। હોસ્પિટલે ખોટી રીતે 1500 જેટલા આયુષ્માન કાર્ડ બનાવ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે। જો દર્દી પાસે આયુષ્માન કાર્ડ ન હોય તો ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડી તબીબો ઓપરેશન માટે ઇનકાર કરી દેતા હતા। સંવાદદાતા દર્શલ જોડાયા છે વધુ વિગતો સાથે। દર્શલ, અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલને લઈને એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે। હોસ્પિટલના જે લોકો હતા તે જ નકલી આયુષ્માન કાર્ડ કાઢી આપતા હતા। જી, જે પ્રકારે ખ્યાતિ હોસ્પિટલ કાર્ડની જે તપાસ ચાલી રહી છે, દિવસે ને દિવસે તેમાં નવા ખુલાસાઓ થઈ રહ્યા છે, કંઈક નવી વિગતો સામે આવી રહી છે। જે પ્રકારે આ ખ્યાતિ કાંડ જે કૌભાંડની વાત છે, ક્રાઇમ બ્રાન્ચની આ તપાસની અંદર ઘણી બધી વિગતો સામે આવી છે, ઘણા બધા ઘટસ્ફોટ પણ થયા છે, ખુલાસાઓ પણ થયા છે। તેમાં જે માહિતી મળી છે, ખ્યાતિની અંદર જે આયુષ્માન જે છે તે કાર્ડ કાઢી આપવામાં આવતા હતા અને આ સમગ્ર મામલે જે કાર્તિક પટેલ જે માલિક જે છે તેના કહેવાથી આ ચિરાગ નામનો જે વ્યક્તિ જે છે, ચિરાગ નામનો આરોપી જે છે તે આયુષ્માન કાર્ડ દર્દી પાસેથી જે કઢાવતો હતો અને તેના માટે જે 2000 રૂપિયા લેતો હતો તે પ્રકારની વિગતો અહીંયા સામે આવી છે। સાથે જ આ આયુષ્માન કાર્ડના દર્દી પાસેથી રૂપિયા લઈ લેવામાં આવતા હતા અને સાથે જ જે હોસ્પિટલે જે લગભગ 1500 જેટલા આયુષ્માન કાર્ડ ખોટા બનાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે। એટલે કે આયુષ્માન કાર્ડ થકી જે આખી ખ્યાતિ હોસ્પિટલ જે છે તે સરકારી યોજનાનો લાભ લઈને જે કદાચ સારવાર કરવાની હોય, જે સારવારમાં જે રકમ બતાવવાની હોય તે વધુ રકમ બતાવીને ઓછી રકમમાં સારવાર કરીને પણ કમાણી કરતા હોવાનું હાલ પ્રાથમિક કારણ લાગી રહ્યું છે, જેની પણ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે। અને જે પ્રકારે ચિરાગ રાજપૂતની આ હિસ્ટ્રી જે સામે આવી છે, જે ચિરાગ રાજપૂત ત્યાં લગભગ લાખોનો પગારદાર પણ ત્યાં હતો, એટલે કે તેની મુખ્ય ભૂમિકા અહીંયા જે છે તે સામે આવી છે, કારણ કે માલિકના સીધા સંપર્કમાં રહીને તે કામ કરતો હતો ને આયુષ્માન કાર્ડ બનાવવાનું કામ તેના અંદરમાં ચાલતું હતું। અને આ જે ચિરાગ રાજપૂત તેના લોકો સાથે મળીને અલગ અલગ ગામોમાં જઈને ત્યાં કેમ્પ કરતો હતો અને કેમ્પમાં લોકોને ટાર્ગેટ કરીને આ પ્રકારે આયુષ્માન કાર્ડ કઢાવવાનું આખું એક રેકેટ જે છે અહીંયા ચાલતું હતું અને લગભગ 70% કમાણી સરકારી યોજના થકી આ હોસ્પિટલમાં થતી હોવાની પ્રાથમિક માહિતી પણ મળી રહી છે। એટલે કે આ નાનું સૂનું નહીં, બહુ મોટું કૌભાંડ છે અને સીધા તાર આ ચિરાગના માલિક કાર્તિક પટેલ સાથે જોડાયેલા છે। આ જો ચિરાગ રાજપૂતની હજુ પણ તપાસ થાય તો હજુ વધુ આંકડો આમાં સામે આવી શકે છે। આ 1500 આયુષ્માન કાર્ડનો આંકડો સામે આવે છે, પરંતુ હજુ પણ ઘણા એવા આંકડા છે જે તપાસમાં ખુલી શકે છે, જેની તપાસ થવી જરૂરી છે અને હજુ પણ આ તપાસ જયારે ચાલી રહી છે તેમાં પણ નવા ખુલાસાઓ પણ થઈ શકે છે। જી બિલકુલ દર્શલ, માહિતી બદલ આભાર।